હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યમાં વરસાદની વિદાય બાદ ઠંડીની શરૂઆત પણ થઈ રહી છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 થી 22 તારીખ વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે રહી શકે છે। ત્યારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા જ વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતાની સાથે રસ્તાઓ પર પાણી જોવા મળ્યું હતું। જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ 3 થી 4 દિવસ વરસાદની આગાહી છે। ત્યારબાદ ઠંડીમાં વધારો થશે। વરસાદી વાતાવરણના પગલે સ્થાનિકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે। દેશભરમાં આજે ભારે હર્ષોલ્લાસ સાથે ધનતેરસના પર્વની ઉજવણી કરવામાં આવી। અમદાવાદમાં ધનતેરસના પર્વ નિમિત્તે સમૂહ લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેઘાણીનગરમાં એક સાથે 4500 શ્રીયંત્રનું પૂજન કરવામાં આવ્યું। શ્રીયંત્રની મંત્રોચ્ચાર સાથે પૂજા બાદ શ્રીયંત્રને લોકોને આપવામાં આવશે। માં લક્ષ્મીને રીઝવવા પૂજાનું આયોજન કરવામાં આવ્યું। હું જ્યારથી 2 વર્ષની હતી ત્યારથી હું અહીંયા પૂજા કરું છું અને અમે દર વર્ષે અહીંયા પૂજા કરીએ છીએ અને અહીંયા પૂજા કરવાથી બધું જ ફળ મળે છે અને મારો નાનો ભાઈ છે એ બી અહીંયા દર વર્ષે પૂજા કરે છે। તહેવારોની ભરમાર વચ્ચે અમદાવાદના ફૂલ બજારમાં ભીડ જોવા મળી તો ફૂલના ભાવમાં વધારો પણ થયો છે। તહેવારોમાં પૂજાપાઠ અને ઘર સજાવટ માટે લોકો ફૂલોની ખરીદી કરે છે। ગ્રાહકો ગુલાબ, કમળ, ગલગોટાના ફૂલની ધૂમ ખરીદી કરી રહ્યા છે। જોકે ફૂલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ગુલાબ 800 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। અરે મોંઘવારીના જમાનામાં ફૂલો બહુ મોંઘા છે, પૂજા પણ બહુ મોંઘા છે। ક્યાં સુધી પહોંચી આ ભાવ ખબર નથી પડતી। આ લક્ષ્મી પૂજન માટે ભાવ તો 50 ના 250 કે છે। આમ તો આના દિવસે તો 30-20 માં મળે છે। આજે બહુ મોંઘા છે। ગુલાબના તો ભાવના આસમાને પહોંચ્યા છે। આ ફૂલો અત્યારે બહુ મોંઘા છે ને રોજ 10 રૂપિયાના મળે, અત્યારે 100 રૂપિયાના ફૂલ છે। જયપુર પોતાની ખાસ મીઠાઈઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ આ વખતે દિવાળીના તહેવાર માટે ખાસ જયપુરમાં દેશની સૌથી મોંઘી મીઠાઈ બનાવવામાં આવી છે। દિવાળીનો તહેવાર બજારોમાં મીઠાઈની ખૂબ ડિમાન્ડ હોય છે, ત્યારે આ વખતે દિવાળી પર જયપુર શહેરમાં સ્વાદિષ્ટ અને મોંઘી મીઠાઈ તૈયાર થઈ છે। આ અનોખી મીઠાઈ સ્વર્ણ પ્રસાદમ તહેવાર સ્વીટ્સ નામની દુકાનમાં તૈયાર થઈ છે, જેની કિંમત 1,11,000 રૂપિયા પ્રતિ કિલો છે। લોકો આ મીઠાઈની કિંમત જાણીને ચોંકી રહ્યા છે। સ્વર્ણ પ્રસાદમને તહેવાર સ્વીટ્સની ઓનર અંજલિ જૈન જણાવે છે કે સ્વર્ણ પ્રસાદમ ન ફક્ત જયપુર પણ આખા ભારતની સૌથી મોંઘી મીઠાઈ છે। તેને ચિલગોજા, કેસર, સ્વર્ણ ભસ્મ અને ચાંદી જેવા મોંઘા પદાર્થોમાંથી બનાવવામાં આવી છે, જેની કિંમત જ પ્રતિ ગ્રામ હજારો રૂપિયામાં છે। એટલા માટે આ મીઠાઈની કિંમત આટલી વધારે રાખવામાં આવી છે। આ મીઠાઈની પ્રીમિયમ કિંમતના કારણે તેની પેકિંગ પણ જ્વેલરી બોક્સમાં કરવામાં આવે છે, જે તેને વધારે ખાસ બનાવે છે। સ્વર્ણ પ્રસાદમ માટે ઉપયોગમાં લેવાયેલા ઇન્ગ્રીડિયન્ટ્સ બી મોંઘા પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। તેના એક પીસની કિંમત પણ હજારોમાં છે અને તેથી જ તે વીઆઈપી ગ્રાહકોમાં ખાસી લોકપ્રિય બની છે। અમદાવાદમાં દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે। ખાસ તો ફટાકડાથી થતા સંભવિત નુકસાનને ઘટાડવા માટે આ નિર્ણય કરાયો છે। અમદાવાદમાં મેટ્રો સેવાનો લોકો ભરપૂર ઉપયોગ કરે છે, ત્યારે દિવાળીના તહેવારોમાં પણ મેટ્રોમાં લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ અમદાવાદમાં દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનનો સમય ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ફટાકડાથી સંભવિત નુકસાન ટાળવા માટે આ નિર્ણય કરાયો છે। 20 ઓક્ટોબરે દિવાળીના પર્વે તમામ સ્ટેશનથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરાયો છે। વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ માટે છેલ્લી ટ્રેન સાંજે 7:05 ઉપડશે અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ માટે એપીએમસીથી મોટેરા માટે છેલ્લી ટ્રેન સાંજે 7:10 ઉપડશે। તો એપીએમસીથી સચિવાલય અને સચિવાલયથી એપીએમસી માટે છેલ્લી ટ્રેન સાંજે 6:24 ઉપડશે અને ગિફ્ટ સિટીથી એપીએમસી માટેની છેલ્લી ટ્રેન 6:18 ઉપડશે। જોકે રોજબરોજ જે અમદાવાદીઓ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરે છે તે અમદાવાદીઓને આ નિર્ણયથી થોડી મુશ્કેલી પડી શકે છે। સુરતથી વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જામી છે। ઉધના રેલવે સ્ટેશનની બહાર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરતથી દિવાળીમાં વતન જવા માટે મુસાફરોની ભીડ લાગેલી છે। ઉધના રેલવે સ્ટેશન બહાર 1.5 કિમી સુધીની લાઈન મુસાફરોએ લગાવી હતી। દિવાળીની રજામાં યુપી બિહાર જવા મુસાફરો નીકળી રહ્યા છે, ત્યારે રેલવે તરફથી 12 જેટલી વધારાની ટ્રેન દોડાવાઈ છે। વતન જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડની 7 ટ્રેન મારફતે અંદાજિત 11,000 મુસાફરો માદરે વતન ગયા હતા। આ સાથે જ 70,000 પરપ્રાંતિયોએ વતનની વાત પકડી છે। 2
દિવસ અગાઉ 7,000 જેટલા મુસાફરોએ જનરલ ટિકિટ પર બિહાર અને ઉત્તર પ્રદેશની યાત્રા શરૂ કરી હતી, જેમાંથી મોબાઈલ ટિકિટિંગની સંખ્યા 3,000 છે. એટલે કે ક્લાર્ક દ્વારા 3,000 મુસાફરોને પ્લેટફોર્મ અને હોલ્ડિંગ એરિયામાં ટિકિટ આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ આજે ચાર્જ સંભાળ્યો, ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી. નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના કાર્યભારનો ચાર્જ સંભાળ્યો. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પૂજા અર્ચના બાદ તેમણે અધિકૃત રીતે ચાર્જ લીધો છે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર, ધારાસભ્ય અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ વિભાગીય અધિકારીઓ સાથે બેઠક કરી મહત્વપૂર્ણ માર્ગદર્શનો આપ્યા. રાજ્યના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને જનહિતના નિર્ણયોને ઝડપી અમલમાં લાવવા માટે તેમણે અધિકારીઓને સૂચના પણ આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે કે મને શુભકામનાઓ આપવા માટે બેનર લગાવવાના બદલે લોકોની સેવા કરો. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ પદભાર સંભાળ્યો. પરિવાર સાથે પૂજા અર્ચના બાદ ખુરશી સંભાળી. ગાંધીનગરમાં રેવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો. તેમને પૂજા વિધિ બાદ ખુરશી પર બેસીને પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પુત્રી પણ હાજર રહ્યા હતા. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં ઋષિકેશ પટેલે પણ વિધિવત રીતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. સાથોસાથ તેઓ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને વૈધાનિક વિભાગની કામગીરી પણ સંભાળશે. આ સાથે કાંતિ અમૃતિયાએ વિધિવત પૂજા વિધિ બાદ શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. કેબિનેટ મંત્રી રમણ સોલંકી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીનો ચાર્જ લીધો. મંત્રી કૌશિક વેકરિયા, કેબિનેટ મંત્રી રમણ સોલંકી સહિત કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળી મંત્રીઓએ હાઈકમાન્ડનો આભાર માન્યો. સાથે જ વધુ ગતિથી કામગીરી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. તહેવારોને લઈ પરપ્રાંતિયો વતન જઈ રહ્યા છે, ત્યારે તેને લઈને જ વડોદરા એસટી ડેપો ઉપર ભારે ભીડ જોવા મળી. વડોદરાથી મુસાફરો પોતાના વતન જવા માટે નીકળી પડતા ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને 22 તારીખ સુધી 85 એક્સ્ટ્રા બસો પણ દોડાવાઈ રહી છે. પંચમહાલ, દાહોદ, સંતરામપુર, રાજકોટ અને પોરબંદર સહિતના રૂટ ઉપર બસો મુકાઈ છે. લોકોની બસ ન હોવાની સમસ્યા પણ હવે દૂર થઈ છે, પરંતુ ચોરીની ઘટનાઓ વધી છે. ભારે ભીડના કારણે લોકોના પર્સ ચોરાવા જેવી ઘટનાઓ વધી ગઈ છે. તમારું પર્સ મારું તો મળ્યું હમણાં નીચે આવાજ મારી એટલે કે હાથ માર્યો, પાકીટ ચોર બધા ઊભી રહી જાઓ તો બધાને પાછળ કરી દે. આજ બસમાં મારે હમણાં દાહોદ જવાનું છે, પણ પર્સ ચોરી કરે તો આપણે કઈ ધ્યાન રાખવાનું? ચોરોનો ત્રાસ છે, ચોરોનો भी त्रास है. पर्स कैसे चोरी हो गया पता चला? पता हाथ डाल के निकल गया. कितने रुपए थे उसमें 20,000 रुपया था. 20,000? हाँ. इतने सारे लेके क्यों निकल रहे हो पर्स? अरे काम था तो निकलना पड़ेगा ना भाई. भाई सैलरी के त्योहार है, कोई सैलरी पगार था आपका? क्या था? सैलरी था? માં ફરી દારૂ પાર્ટી પર પોલીસના દરોડા. જાહેરમાં મહેફિલની મોજ માણતા 17 નબીરાઓની કરાઈ ધરપકડ. ગુજરાતમાં અવારનવાર દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉઠતા જોવા મળે છે. સુરતના વેસુ વિસ્તારમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જ્યાં દારૂબંધીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હતું. વેસુ પોલીસે બાતમીના આધારે દારૂની એક મહેફિલ પર દરોડો પાડીને કુલ 17 લોકોને ઝડપી પાડ્યા હતા. આ યુવાનો પહેલા ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા અને ત્યારબાદ તેમણે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પોલીસને દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા 17 લોકોમાંથી 4 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ તમામને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા, જેમાં 4 વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને મહેફિલનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ખાનગી બસ સંચાલકોએ પૈસાની લાઈમાં લોકોના અને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. રાજ્યમાં અવારનવાર એવા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે કે જેમાં થોડા ઘણા પૈસા વધારે કમાવાની લાઈમાં લોકોના જીવ સાથે રમત રમાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવે છે, જેમાં ખાનગી બસ સંચાલક ભાન ભૂલ્યા હોય તેમ વધારે પૈસા કમાવાની લાઈમાં મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. દિવાળીમાં વતન જતા લોકો બસમાં જતા હોય ત્યારે બસમાં જગ્યા ન હોવાથી મુસાફરોને બસની ઉપર બેસાડ્યા હતા. વિડીયોમાં બસની ઉપર બેસી મુસાફરી કરતા લોકો નજરે પડી રહ્યા છે. પોલીસે તપાસ કરી છે અને મળતી વિગતો અનુસાર ભીમજીપુરાથી ખાનગી બસ સંચાલકો બેફામ બન્યા છે. જોખમી મુસાફરી કરાવી લોકોના જીવ સાથે ચેડા કર્યા છે. જોખમી મુસાફરી કરતા મુસાફરોના સાથે કોઈ અણબનાવ બને કે ઈજા પહોંચે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.